નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર અંગ્રેજી વિષયમાં આપણું એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગયા ચેપ્ટરની અંદર આપણે યુનિટ 1 ચેપ્ટર જે રહ્યું એ પૂર્ણ કરેલું હતું, અગેન્સ્ટ ધ ઓડ્સ. આજે આપણે ફરી એક વખત એક નવા જ ચેપ્ટર સાથે શરૂઆત કરવાના છીએ. આજે આપણે યુનિટ 2 એની ચર્ચા કરશું. ધ વુમન રોબોટ, માનવીય યંત્ર. માનવ યંત્ર એવું નામ આપણે આપવું હોય તો આસાનીથી આપી શકીએ. માણસ દ્વારા બનાવેલો માણસ અથવા તો યંત્ર માનવ અથવા માનવ યંત્ર એવું નામ આપણે આપીએ છીએ અથવા આપી શકીએ. હવે પાઠની અંદર એક માનવ યંત્રની વાત કરેલી છે. આપણે જોઈ માણસ દ્વારા બનાવેલું એક યંત્ર, માનવ યંત્ર, એની ચર્ચા પાઠની અંદર કરેલી છે. યંત્ર કેવું હોય, એ કેવા કેવા કાર્ય કરી શકે, બીજું શું હોઈ શકે, એ કેવા કાર્ય કરે અને કેવા કાર્ય ન કરે એની સમજ, અને છેલ્લે એ એક યંત્ર થઈને પણ વફાદારીનો ગુણધર્મ રજૂ કરે છે, જે અત્યારે આપણે માનવ થઈને પણ એક સમજદાર હોવા છતાં પણ, એક કુદરતનું શ્રેષ્ઠ સર્જન હોવા છતાં પણ એ ગુણધર્મ આપણે વિકસાવી શકતા નથી, ગુણ આપણી અંદર નથી લાવી શકતા. એ એક માનવ યંત્ર પોતાની અંદર વિકસાવેલો છે ને પોતે મૃત્યુને પસંદ કરે પણ પોતાની વફાદારી જે એના માલિક પ્રત્યેની છે એ ગુમાવતો નથી. આવું જો માનવ યંત્ર કરી શકતો હોય, રોબોટ કરી શકતો હોય, તો આપણે કેમ ન કરી શકીએ? આપણે કરી શકીએ. એના માટે આપણી પ્રામાણિકતા, નિષ્ઠા હોવી જોઈએ. આપણી અંદર સત્ય બોલવાનો ગુણ હોવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિની અંદર લડવા માટેની આપણી સાહસ વૃત્તિ, આપણી મક્કમતા હોવી જોઈએ. ત્યારે આપણે એ ગુણધર્મને, એ ગુણને આપણી અંદર ટકાવી શકીએ. આપણી જે સ્વાર્થ વૃત્તિ છે એને દૂર કરવી પડે. તો આપણા જે ગુણો છે એ ગુણોને સંયમી બનાવવા પડે. નવા નવા ગુણોનું આપણી અંદર આરોપણ કરવું પડે. અને જે દુર્ગુણો છે તેને દૂર કરીને સગુણો આપણી અંદર આવે એના માટેના પ્રયત્નો આપણે સતત કરવાના રહે. પાઠની અંદર એક રોબોટ દ્વારા એના માલિક માટે કેવા કેવા કાર્ય કરે છે અને માલિક દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે
એ સૂચનાનું કેવું પાલન કરે છે એ એક બાબત શીખવા જેવી કે જ્યારે કોઈ વડીલ, કોઈ આચાર્ય, કોઈ ગુરુ કે મોટા ભાઈ કે માતા પિતા દ્વારા જ્યારે પણ આપણને કોઈ આજ્ઞા કરવામાં આવે, કોઈ સૂચન આપવામાં આવે કે કોઈ કાર્ય કરવા માટે કહેવામાં આવે ત્યારે આપણું એના પ્રત્યેનું જે વલણ છે એ કેવું હોવું જોઈએ તે આ બાબત ઉપરથી આપણે સમજી શકીએ. ક્યારે કઈ બાબત કઈ રીતના રજૂ કરવી એ એક માનવ યંત્ર દ્વારા આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. શીખવા જેવી બાબતને આપણે ગ્રહણ કરવાનું જ છે. અહીંયા આપણને કાલ્પનિક વાર્તા સ્વરૂપે આપણને આપેલું છે, પણ એ કાલ્પનિક વાતમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. ધ હ્યુમન રોબોટ એક માનવ યંત્ર અથવા માનવ યંત્ર. રોબોટ વિશે તો આમ તો તમે બધા જાણો જ છો. રોબોટ એટલે માનવ દ્વારા માનવી આકારનું બનાવેલું યંત્ર. માનવી જેવો જ લાગે, મનુષ્ય છે એવું જ લાગે, પણ જે ચેતના મનુષ્યની અંદર ઈશ્વરે ભરેલી છે એ ચેતના એની અંદર જોવા મળતી નથી. તો જોઈએ આગળ પાઠની અંદર શું આવે છે, શું છે, એ યંત્ર શું કાર્ય કરે છે, કેવી રીતના કાર્ય કરે છે, શા માટે કરે છે. ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર. તમે બધાએ પાઠ્યપુસ્તક તો લઈ જ લીધું હશે અને એના સ્પેલિંગ પણ વાંચી લીધેલા હશે. ન વાંચેલા હોય તો વિડીયો જોયો કે નિહાળો એ પહેલાં શરૂઆતના 20 થી 25 સ્પેલિંગ એકવાર વાંચી લ્યો અને ત્યાર પછી એને વિડીયોને જોવાનો પ્રયત્ન કરો, જેથી તમને સમજવામાં સરળતા રહેશે. મે આઈ હેલ્પ યુ સર greeted the short, narrow-eyed salesman inside the Super Robot Plaza, where Prem Chopra responded, I wish to purchase a robot. For help, sir, complete the salesman. That is our specialty. We manufacture efficient robot for industry, construction companies, plumbing and clinic caretakers. They are designed for only specialized work. Our best one are for customer like you, for the home. He spoke like a recorded program. Here, yes, that's what I want. Prem Chopra spoken in business-like fashion. Please come this way. The salesman led him through a brightly light, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with the fluorescent light. The right corner appeared to be crowded with a robot in the metallic silver, electric blue and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. The silver robot said in a metallic voice.
brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, clinic, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing the letters, relating your program on the TV, and select news of your interest from the paper. The salesman paused for breath and continue. All you need is the remote control monitor for command. You mean sitting at home I can command the robot in the city market? asked Prem Chopra. બરાબર, આ રીતનું આપણું શરૂઆતનું પહેલો પાર્ટ છે. મે આઈ હેલ્પ યુ સર? શું સાહેબ હું તમારી મદદ કરી શકું? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર ઠીંગણો અને ઝીણી આંખોવાળો, નેરો આઈડ એટલે ઝીણી આંખોવાળો અને શોર્ટ એટલે ઠીંગણા સેલ્સમેને સસ્મિત, ગ્રીનેડ એટલે ચહેરા પર એકદમ હળવું હાસ્ય રાખીને સસ્મિત એણે પૂછ્યું, સાહેબ હું તમારી મદદ કરી શકું? ફેલ, વારું, સારું. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ એનો પ્રતિસાદ આપતા, રિસ્પોન્ડેડ એટલે એનો પ્રતિક્રિયા આપવા. પ્રેમ ચોપરાએ એની પ્રતિક્રિયા આપતા એટલે કે વળતો જવાબ આપતા કહ્યું, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. આઈ વિશ ટુ પરચેસ એટલે મારી ઈચ્છા રોબોટ ખરીદવાની છે. એટલું વાક્ય બોલે ત્યાં તો ફોર હેલ્પ સર, તમારી મદદ માટે જ, એના માટે જ અમે છીએ. કમ્પ્લેટ ધ સેલ્સમેન. સેલ્સમેને એ વાક્ય રહ્યું એ પૂરું કરતા કીધું. ઓનું તો વાક્ય પૂરું ન થવા દીધું. પ્રેમ ચોપરા જેવું બોલે આઈ વિશ ટુ પરચેસ રોબોટ, મારે રોબોટ ખરીદ, ત્યાં તો વચ્ચે કહે કે તમારા માટે જ, એવું એ વાક્ય પૂરું કરતા સેલ્સમેન બોલે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ તો અમારી ખાસિયત છે. સ્પેશિયાલિટી એટલે ખાસિયત અથવા તો વિશિષ્ટ બાબત. સ્પેશિયાલિટી એટલે આ તો અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિક, કેરટેકર્સ. બરાબર, અમે ઉદ્યોગો માટે, બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ માટે, સફાઈ કરવા માટે, કાળજી રાખવા માટે, કેરટેકર્સ એટલે કાળજી રાખવી, વગેરે માટે અસરકારક માનવયંત્ર ઉત્પાદન કરીએ છીએ. મેન્યુફેક્ચર કરવું એટલે ઉત્પાદન કરવું, ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, સક્ષમ, અસરકારક, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન કંપની એટલે બાંધકામ કરનારી કંપનીઓ, પ્લમ્બિંગ એટલે પ્લમ્બિંગ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. તેઓ બધા જ ખાસ પ્રકારના કામ કરવા માટે બનાવેલા છે. અહીંયા તેઓ એટલે રોબોટ. એની પાસે જેટલા રોબોટો છે એ બધા રોબોટ ખાસ પ્રકારના કામ કરવા માટે જ એની રચના થયેલી છે. સ્પેશિયલાઇઝ વર્ક, ખાસ પ્રકારના કામ. ડિઝાઇન એટલે રચના. જે એની રચના થયેલી છે એ ખાસ પ્રકારના કામ કરવા માટે જ થયેલી છે. એની પાસે જેટલા રોબોટો છે, માનવયંત્ર છે, એ માનવયંત્ર બધા જ ખાસ પ્રકારના કાર્ય કરવા માટે જ બનાવેલા છે. અમુક રોબોટ છે એ ઉદ્યોગો માટે ઉપયોગી છે, અમુક ક્રિયા એ કન્સ્ટ્રક્શન કંપની માટે ઉપયોગી છે, અમુક પ્લમ્બિંગ કાર્ય કરી શકે એના માટે,
અમુક સફાઈ કાર્ય કરવા માટે ઉપયોગી છે, અમુક ખાસ પ્રકારના કાર્ય કરે છે. અવર બેસ્ટ વન આર ફોર કસ્ટમર લાઇક યુ. અમારી પાસે તમારા જેવા જે ગ્રાહકો છે એના માટે ખાસ સરસ મજાની શ્રેષ્ઠ છે. ફોર ધ હોમ, ઘર કામ કરવા માટે, એટલે ઘર માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આ બધી વસ્તુ એક રેકોર્ડ કરેલા પ્રોગ્રામમાં કેમ બોલાતી હોય એવી રીતના સેલ્સમેન બોલે છે. હા, તમારી મદદ માટે જ અમે આવા પ્રકારના જ કાર્યો કરીએ છીએ. ઉદ્યોગો માટે, બાંધકામ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિક માટે અને આવા જ પ્રકારના ખાસ પ્રકારના કાર્ય કરવા માટે જ અમે આ બધું બનાવેલું. અને તમારા જેવા ગ્રાહકો માટે અમે ખાસ આવું બધું જે બોલે કેમ બોલો એકી શ્વાસ સેલ્સમેન બધું બોલતા હોય એની જ રીતે એ બોલે છે. આનું કોઈ આપણે મોબાઈલ લેવા ગઈએ તો કેમ કે આ મોબાઈલ નાના સરસ મજાનો મોબાઈલ છે તે હમણાં જ આવ્યો, એમાં હાલા નવો ફ્યુચર છે, એના 4 કેમેરા આવશે. એક આગળનો કેમેરાની અંદર આટલી મેગાપિક્સલ હશે, પાછળના કેમેરાની અંદર આટલા મેગાપિક્સલ. તો આવી રીતના એક આખો રેકોર્ડેડ પ્રોગ્રામ કેવી રીતના બોલતો હોય એવી રીતના બોલે છે. અહીંયા પણ સેલ્સમેનની પ્રક્રિયા કરે છે. યસ, સારું, હાલો. ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોકન ઇન બિઝનેસ લાઇક ફેશન. ફેશન એટલે ઢબ. એક બિઝનેસમેન હોય એ રીતના એ પ્રેમ ચોપડા એક વ્યવસાયિક વ્યક્તિની રીતે બોલે છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ richly carpeted gallery into a huge dome shaped hall glowing with fluorescent light. એટલે સેલ્સમેન એમ કે આ બાજુ આવો ધીસ વે. અને પછી સેલ્સમેન પ્રેમ ચોપડાને એક મોટો ઘુમટ આકારનો ડોમ શેપ એટલે ઘુમટ આકારનો એક મોટો હોલ હોય છે જે આખો ચમકદાર લાઇટોથી ચમકતો હોય છે. અને એની જે આખી ગેલેરી છે એમાં ગાલીચા પાથરેલા હોય છે અને આખો ઝગમગતા હોલ ઘુમ્મટ આકારના હોલની અંદર તેઓ લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. હવે એ જે એનો જમણી બાજુ હતી ખૂણાની અંદર, એ હોલના જમણી બાજુ ખૂણાની અંદર ઘણા બધા રોબોટ જોવા મળે છે, જેમાં ધાતુના બનાવેલા, મેટાલિક સિલ્વર, વિદ્યુતથી ચાલતા ઇલેક્ટ્રોનિક બ્લુ એટલે કે ધાતુઈ અને બ્લુ રંગના અને ગ્રીન રંગના રોબોટ અહીંયા એક બાજુ તે હોલની અંદર જમણી બાજુના ખૂણામાં તેને જોવા મળે છે. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switch out of the operation. Some were moving about as if practice to walk. અમુક રોબોટ એવા હતા કે જાણે કે ચાલવાની પ્રક્રિયા કરતા હોય, ચાલવાનો મહાવરો કરતા હોય એવી રીતના આમ તેમ ચાલતા હતા. એન્ડ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન. ઓપરેશન એટલે કાર્ય, જાણે કે એ કાર્યમાંથી એને બાકાત રાખ્યા હોય, બંધ હોય, સ્વિચ ઓફ હોય, એમાં કોઈ કાર્ય ન થતું હોય એવી રીતના એમને સ્થિર, સ્ટીલ એટલે સ્થિર પડેલા હતા, ઊભા હતા. સ્ટૂડ એટલે ઊભું રહેવું. જસ્ટ અ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. જેવા પ્રેમ ચોપડા હોલના ઉંબરાની આગળ પહોંચે છે, થ્રેશોલ્ડ એટલે ઉંબરો, તો સ્ટેપ ઓન ધ હોલ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એમાંનો એક રોબોટ છે એ ઝડપથી પ્રેમ ચોપડાની આગળ આવી જાય. ફોરવર્ડ એટલે આગળ અને સ્વિફ્ટલી એટલે ઝડપથી. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. તરત એ રોબોટમાંથી એવો અવાજ આવે,
શુભ શુભ દિવસ. આપનું સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રોવ વર્થવાઇલ. અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની જે મુલાકાત છે તે અમૂલ્ય રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. આ બધી વસ્તુ જે ધાતુઈ સિલ્વર રંગનો રોબોટ હતો તે પોતાના કર્કશ અવાજમાં, ધાતુઈ અવાજમાં આવું બધું બોલે છે કે તમે તમારો આજનો દિવસ સારો રહે, તમારી જે અહીંની મુલાકાત રહી ખૂબ જ સરસ રહે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બિવિલ્ડર્ડ. એ પ્રેમ ચોપડા રહીએ ખૂબ જ સરસ મસ્ત મજાનું એ પોતાની મમ્બલ્ડ એટલે શું ગણગણવું, પોતે જાતે એવું ગણગણે છે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને એક મોટું હાસ્ય આપ્યું. એઝ હી હેડેડ ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. બરાબર. હી હેડેડ એટલે તેનું મોં રહ્યું એ ટુવર્ડ ની તરફ ફેરવે એટલે આઇસોલેટેડ રોબોટ. એક અલગથી છૂટો પડેલો બ્લુ કલરનો જે ધાતુઈ રોબોટ હતો એ તરફ એ જોવે. આઇસોલેટેડ એટલે અલગ છૂટો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિક, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, tending the lawn, mailing the letters, relating your program on the TV and selecting news of your interest from the paper. The salesman pause for breath and continue. All you need is the remote control monitor for command. આખું વાક્ય એવું છે અને આખું એક શ્વાસ જ બોલે છે. એટલે એ જે રોબોટ હતો એટલા રોબોટમાંથી ને એક રોબોટ એ બાજુ અલગ પહેર્યો હતો. This one is perfectly programmed to function. આ એકદમ એવી કાર્ય એવા પ્રોગ્રામથી બનેલો જેમાં હાઉસહોલ્ડ ઘરકામ, ક્લિનિક એટલે સફાઈ કામ, અરેન્જિંગ એટલે વ્યવસ્થિત ગોઠવણી કામ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ માર્કેટમાંથી કિરાણાની બધી વસ્તુ લાવવી, ટેન્ડિંગ ધ લોનને યોગ્ય રીતે કાપણી કરવી એટલે કે ઘાસ કાપવું, મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રને પોસ્ટ કરવું, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી પર તમને ઉપયોગી એવા પ્રોગ્રામને શોધી કાઢવા, સિલેક્ટ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર. બરાબર. સમાચાર પત્રમાંથી, વર્તમાન પત્રમાંથી તમને મનપસંદ સમાચાર ગોતી આપવા. આવું બધું કાર્ય આ એક રોબોટ કરી શકે ને એ તમારા ઘરકામ માટે એકદમ સરસ મજાનો છે. ધ સેલ્સમેન પોઝ ફોર અ બ્રીથ એન્ડ કન્ટિન્યુ. થોડીક વાર માટે તે શ્વાસ લેવા માટે અટકાય છે અને વળી પાછો તે બોલવાનું ચાલુ કરી દે છે. ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ બધાની સૂચના આપવા માટે, કાર્યની સૂચના આપવા માટે એક રિમોટનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. You mean sitting at home I can command the robot in the city market? Ask પ્રેમ ચોપડા. You mean તમારો કહેવાનો અર્થ એ થાય છે કે સિટિંગ એટ હોમ જો હું ઘરે બેઠો હોય, આઈ કેન કમાન્ડ તો હું એને સૂચના આપી શકું ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં રહેલા રોબોટને સૂચના આપી શકું. તમારો કહેવાનો અર્થ એ થાય છે. આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ આવું પૂછ્યું. હવે એ કઈ રીતના કાર્ય કરે છે? અહીંયા સૌ પ્રથમ તો આપણે સેલ્સમેન અને પ્રેમ ચોપડા જે રોબોટ ખરીદનારા છે, સેલ્સમેન છે, અને રોબોટની એક સુપર રોબોટ પ્લાઝા છે જ્યાં રોબોટ વેચાય છે, ત્યાં પ્રેમ ચોપડા લેવા જાય છે. રોબોટ વિવિધ પ્રકારના રોબોટો છે. અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારના રોબોટોની રચના કરેલી છે. અહીંયા એક સરસ મજાના રોબોટની વાત આપણને કરેલી. મેટાલિક બ્લુ નામનો એક રોબોટ છે. એ બધા કાર્ય કરવા માટે ખાસ કરીને સફાઈ કામ, ગોઠવણી કામ,
બજારમાંથી વસ્તુ લાવવાનું, ઘરકામ, ઘાસની કાપણી કરવાનું, પત્રને મેલ કરવા જવાનું, ટીવીના પ્રોગ્રામ સેટ કરવા, ન્યૂઝપેપરમાંથી સમાચાર પસંદ કરવા, આવા તમામ પ્રકારના કાર્ય કરી શકે. અને બીજું એ કે આ રોબોટનું સંચાલન તમે ઘરે બેઠા બેઠા એટલે કે રિમોટ કંટ્રોલની મદદથી કરી શકો છો. હવે તો આટલું જોયું. હવે પછીના વિડીયોની અંદર બીજું આપણે જોશું. એ પહેલાં તમારે આ જે આલેલું છે, જેટલું આવેલું આપણું બરાબર એટલું તમારે લખીને મોકલવાનું. અને એમાંની પહેલી જે શોર્ટ નોટ રહી એ પાકી કરીને પાકી બુકમાં લખીને પહેલાં પાકી કરવાની, પછી પાકી બુકમાં લખવાની, અને પછી મને ઓડિયો અથવા વિડીયોની મદદથી મોકલવાની રહેશે. મૌખિક જ બોલવાની, જોઈને બોલવાની નથી. આટલું અંગ્રેજીમાં લખીને મને ગૃહ કાર્ય સ્વરૂપે આપવાનું છે. આ સિવાય કંઈ વધારાનું ગૃહ કાર્ય આપવાનું થશે તો હું તમને મોકલીશ. પણ આ વિડીયો જોયા પછી આપણે જેટલું ચલાવેલું છે યુનિટ, એ યુનિટ તમારે લખીને મોકલવાનું. પહેલી શોર્ટ નોટ પાકી કરવાની, પછી પાકી બુકમાં લખીને મોકલવાની, અને એ સિવાયનું બીજું ગૃહ કાર્ય પછી આપવામાં આવશે. નમસ્તે.